ઘરમાં. જય શ્રી કૃષ્ણ કાકા. ઋત્વિકને મોકલો ને. અરે હું ઋત્વિક જ છું. હા હું પહેરું એટલું બધું છે. લા એ ઠંડી તો જો, મને તો જો ઠંડી લાગે છે બાપ. પહેરવું પડે ભાઈ, મારાથી ઠંડી સહન નથી થતી. આટલું બધું પહેરીને આવ્યો તો મને તો લાગે એક કામ કર, હું છે ને તારા ઘરનો ચૂલો ચાલુ કર, એના પર બેહી જા. એમ તો બળી જાય ભાઈ. અરે બળી ભલે જાય બા, આવડી ઠંડી આવડું કોણ બે આ જો તો કોઈ ટોપો પહેરો છે, હું બધું પહેરું છે. એલા એ ઠંડી હોય ને ઠંડી સમજાણું એટલે પહેરવું પડે. કીધું તો ખરી મારાથી ઠંડી સહન નથી થતી. એલા એ આમાં કેવું થાય ખબર છે? જો ઠંડી લાગે ને એટલે પછી શરદી થાય, શરદી થાય ને એટલે પછી શેડા થાય, શેડા થાય ને પછી કફ થાય, કફ થાય ને પછી તાવ આવે, અને તાવ આવે ને એટલે પાછી ઠંડી ચડે, અને પછી બાટલા ચડાવવા પડે, અને પછી દવા લેવી પડે, અને પછી મારા મરી જાય. એ તું મને બીમાર કરી દે યાર. એ બધું મુક રમવા જવાનું છે, આવવાનું કરે. એલા એ આવી ઠંડી મારે ક્યાંય બહાર નથી આવું. લે રમવા મજા આવશે. ના ના તું જઈએ ભાઈ. કેવો માણસ છે આવડી કઈ. હું તો તને કહું છું, તું આવું બધું પહેરવાનું શરૂ કરી દે. તું એકનો એક માનો લાલ છો, ક્યાંક તરી જાય તો પથારી ફરી જાહે. તું જાને અંદર હવે તારી પથારી ફરી ગઈ છે બધું પહેરી પહેરીને. ઓહો કેવી ઠંડી ભાઈ, એટલું પહેરું તોય ઠંડી લાગે છે. મને એવું લાગે કે મારે આયે પહેરવું જોઈએ. હવે જા જા હવે. કેવો માણસ છે આવડી કોઈને કઈ ઠંડી પડતી હશે. હાલી નીકળ્યો છે. હા તે આ ક્રિકેટ રમાયેલા મોડું થાય ફટાફટ આઈને. ડમ ડમ ડીગા ડીગા મોસમ ભીગા ભીગા ડમ ડમ ડીગા ડીગા મોસમ ભીગા ભીગા. એક મિનિટ, ચશ્મા તને નહીં, ચશ્મા ભાઈને હારા લાગે. જો આમ તું ખાલી લાગે ને સારો રે ની હવે સારું મારી ના તો હવે આ પઠાણ ને જેવાન ને તારી એક મિનિટ આ તો હું પહેરીને આવ્યો. ગંજી ક્રિકેટ રમવા ટાઈમે છે ને આમ ગંજી પહેરવું હોય ને તો આમ શોટ મારવાની મજા આવે. હું હેલિકોપ્ટર શોટ, ઠાલા શોટ, ઠાલા પર રીજાન. હવે 6 વાગ્યા પછી તારા ખોટું લાગી જાય. તને ખબર નથી એલા શિયાળો ચાલુ થઈ ગયો એલા. તો શિયાળો ચાલુ થઈ ગયો એમાં હું કરું? શિયાળો ઉનાળો ચોમાસું એનું કામ કર્યા કરે. આવતું રહી એમાં આપણે કઈ ન કરી હજી. એટલે આપણે ક્રિકેટ રમવા જાય છે, એટલે આપણે રમતા રમતા હાંજ પડી જાય ને 6 અને 7 વાગ્યા પછી તને ખબર હે કેવી ઠંડી પડતી હોય એલા. અચ્છા વાત અહીંયા ઠંડી ની છે. તો ઠંડી છે ને તમારા જેવા બાયલા માણાને પડે, અહીંયા જવાન માટીને નહીં હો બેટા. આપણાને કાંઈ ઠંડી વંડી ન લાગે. આ તો તું મને અહીંયા ક્રિકેટ રમવા લઈ જાય. કદાચ તું અત્યારે પ્રાઇવેટ જેટ મંગાવ અને મનાલી કે શિમલા કે કાશ્મીર લઈ જાય મને ક્રિકેટ રમવા, તોય હું આ ગંજીમાં જાઉં. આપણને ઠંડી વંડી ન લાગે બેટા. આમ જોઈને શરીર જો ફોલાદ શરીર છે, ફોલાદ. હાલ બોલા તો રમ હાલ તો હાલ હાલા પર રીજાન. યા હાલ હાલ હું સાટા એ ના હાલે મસ્ત ઠંડી છોડા પીએ. એક કામ કર, તું મને છે ને ઝેર દઈ દે, ઝેર એટલે મરી જાવ અહીંયા. કેમ શું થયું? અલા તારો ડોહો આવડી ઠંડી પડે છે અને તારે સોડા પીવી હે? એના કરતા તું મને ઝેર દઈ દે. સમજાણું? સોડા કરતા તો આવી ઠંડીમાં સોડા કોણ પી? મજા આવશે બધી ઠંડીમાં. આત્મહત્યા કર લે ભાઈ તું. કઈ મુક તારે શું પીવું છે? હવે તે પૂછી જ લીધું હે ને તો હે ને આવી ઠંડીમાં છે ને ગરમા ગરમ ચા મળી જાય ને તો મોજ પડી જાય. તો હાલ કેટલી પીવા દે છે? હા બસ હું ક્યાંય આવવાનો નથી, બરોબર છે? ત્યાં બરાબર ઠંડી તો જો અહીંયા એટલી પડે છે તો અહીંયા બરાબર કેટલી ઠંડી પડતી હોય છે. તું છે ને અહીંયા ચાલે તો અહીંયા? હા. અરે આટલી ઠંડી વાત થોડી ઠંડી ઓછી કે વધારે થઈ જાય યાર. અરે ના ના એ ખૂણા ખાચરે બેહીને ને પી લે. હું સમજાણું, મારાથી રહેવાતું નથી ભાઈ આવી ઠંડીમાં. જબરો માણસ છે. ઠીક છે લેતો આવું છું. કેવી ચા પીવી છે? ચા છે ને એવી લઈ આવી છે કે 32 કોઠીમાં હે ને આગ લાગી જાય. 32 કોટીમાં આગ લાગી જાય તો ચામાં દૂધ નાખું કે કેરોસીન નાખું? અલા ચામાં દૂધ હોય ને તો આગ તો કેરોસીન થી જ લાગે ને, દૂધ થી થોડી આગ લાગે. દૂધ વાળી ચાલે. હા હવે રાડુ પાડમાં વધારે લેતો આવું છું. ખૂણે બેસી જાઓ. क्या निकल गई है गर्मी आने वाली है ठंड, क्यों ना दारू पी के हो जाए भंड, लेकिन अभी तू चा पी के हो जा डन. चल चा पीए चल फटाफट चल. 3 प्याली બીજી કોની? નેચરની. ભાઈ ફટાફટ ભાઈ. એ હલાવ માં ઢોળાઈ જાય. એટલું ક્યાં હલાયું મેં કી ઢોળાઈ જાય. કેમ છે બાકી દૂધ વાળી ચા? હા ઓ ભાઈ આગ લાગી ગઈ, દીવા બળી ગયા દીવા. એ ફાયર બ્રિગેડ બોલાવું? મારે કાંઈ નથી બોલવું. આવી ઠંડીમાં ગરમા ગરમ ચા મળી ગઈ, દીવા પ્રગટી ગયા, આગ લાગી ગઈ શરીરમાં. ફાયર બ્રિગેડ બોલાવવાની જરૂર જ નથી, તું ચા પી. હા કેવી ગુલાબી ગુલાબી ઠંડી પડે. આવી ઠંડીમાં તો આમ મોજ આવી જાય. હા, લગન એ જ થઈ ને. જાય તો અરે એ બધી મોક
બા જો આ ઠંડીમાં એને ગરમા ગરમ ચા અને ભેગા એને ગરમા ગરમ સમોસાનો નાસ્તો વાસ્તો થઈ જાય ને ગરમા ગરમ તો મજા આવી જાય ગરમા ગરમ. એ ગુલાબી ઠંડીમાં ગરમ વસ્તુ નો ખાવાની હોય. આવા વાતાવરણમાં નો છે ને એક નંબર ઠંડી ઠંડી લચ્છી અને ઠંડી ઠંડી સોડા પીધી હોય ને તો મોજ આવી જાય. મોજના ફુવારા છૂટે હો, ફુવારા મોઢામાંથી. એલા કેવો હે તારી આંખોમાં હું થઈ ગયું, તારા શરીરમાં હું થઈ ગયું, તને ખબર નથી ઠંડીમાં ઠંડુ નો ખવાય. એલા કેવો હે એલા તું? હું ઠંડીમાં ઠંડુ નો ખવાય તે ઓલી કહેવત નથી સાંભળી? કાઈ લોહે કો લોહા કાટતા હે એમ. તો ઠંડીને ઠંડી મારે તો ઠંડી અમે ઠંડી વસ્તુ ખાવાની હોય. ઠંડી પેટમાં જાય ને તો શરીરમાંથી ઠંડી ઉડી જાય હો. હા અરે વાહ હું વાત છે હે છોકરો જવાન થઈ ગયો, કેવો તો કેવો માંડ્યો. વાહ ભાઈ વાહ હું વાત છે બાકી. આ તો હાલ ઈ વાત ઉપર હવે ઠંડુ પીવડાવ. હાલ દઈ જા, હાલ પીવડાવ ઠંડુ. હા મારે નથી પીવડાવવું. જઈ જાય હું નહીં પીવડાવી. દર વખતે હું જ પીવડાવું, આ વખતે તું પીવડાવ. બોલે ફેરી આપણે પાણીપુરી ખાવા ગયા તા તો પાણીપુરી કોણે ખવડાવી હતી? બાજુવાળાએ. બાજુવાળા કરતો મેં પૈસા દીધા હતા મેં. હો આપણે વાંધો નહીં. હાલ દર વખતે વારો થતો. હાલ લઈ જા. હા ઠંડી સોડા પીવાની મજા આવી ગઈ બાકી. હું કે મજા આવી ને? નબળી માટી કેવા હોય, એક ઘૂંટ માર્યું તો ઉધરસ આવવા માંડી. આમ લઈ લે, આમ સોડા જ આવી જાય. આમ એલા કેવી ઠંડી સોડા જેલા જો તો કરો શરદી ને ઉધરસ ને તાત્કાલિક થવા માંડ્યું. બધી મને નબળી ઠંડી લાગે છે. હજી તું તને એમ કહેવાનો હતો ત્યાં દુકાનવાળા પાસે જા ને એક બરફનો ગાંગડો લેતો આમાં ગાંગડો નાખીને પીવું. એક કામ કર તું ગાંગડો નાખીને પી અને પાકેટમાં ને 2-3 ગાંગડાના પૈસા મને દઈ દે ને જરીક દવાખાનામાં કામ આવશે. કેમ કે શરદી ને ઉધરસ તો થઈ ગઈ તારે લીધો નો પી. એટલે હું કરે મૂકો મારા પી લેવું છે ભૂખડ ની જેમ ને પાછું કેવો દેવી નથી. હા પીવા મને જાનું મુનો. હજી ઠંડુ પાણી છે, ગરમ થવા દો. ઓહ હજુ આવ બરફ જેવું ઠંડુ પાણી છે હો. કેટલી ગરમ થાય. હજી આવડાવું ઠંડુ છે, કેટલી ગરમ થાય. મને લાગે કે આમાં હે ને ગેસમાં ગરમ નહીં થાય. એક તો ઠંડી બહુ છે અને આમાં પાણી ગરમ થતું નથી. એક કામ કરું, ગીઝર મૂકી દો, ગીઝર થી ગાયો થઈ જાય. હા હવે ગરમ થઈ ગયું. હવે છે ને નાઈ લો પેટ ભરીને. ठंडे ठंडे पानी से नहाना चाहिए, पानी आए या ना आए रोज नहाना चाहिए, रोज नहाना. ઉભરે બંધ કર. ઓય લા તું ક્યારે આવ્યો અહીંયા? તારા હાડા કેવો છે તું? આ હું કરે છે લા તું? અરે દેખાતું નથી. નાવ બેટા, નાવું જરૂરી છે જીવનમાં. રોજ નાવાનું, પાણી આવે કે ન આવે નાઈ લેવાનું. એલા પણ આ રીતના થોડુંક નવાયેલા આવી ઠંડીના ઠંડા પાણી એલા જોતો એ આગો રાખ 2 મિનિટ બંધ કર તું આ રાખ તો. આટલું લેવાનું જા. માટી ઘસો ને એટલે આમ તમારો હાટકી આ સ્કિન થઈ જાય એકદમ ચોખ્ખી હો. નેચરલ. હવા કંપનીના સાબુ નહીં વાપરવાના, આવી ચોખ્ખી માટી વાપરવાની. માટી દેશ કી ધરતી, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. હા બોલ હું હતું? લા કઈ નહીં હવે મારે તને હું કેવું એલા કેવો હે એલા ઈ દેશની મટ્ટી નહીં. આ મારે હું કેવું તને કૂતરાની ઓલી હે ઈ આગળ જો માં છે બેટા. ઈ વાં છે હો બેટા. તારી આખું કમજોર છે. તું લીમડો ખાતો જા ખાતો એટલે એને તને દેખાય બધું ચોખ્ખું. એલા પણ એલા કેવો માણા હે આ ઠંડીમાં ઠંડા પાણીએ નવાતું હોય છે. જો ભાઈ ઠંડીમાં ઠંડા પાણીએ નાવ ને તો જ તમારા હાડકા મજબૂત થાય, હાડકા ને રગુ મજબૂત થાય. બાકી તમે ગરમ પાણીએ નાવ તો તમે માય કાંગલા કેવાવ. મરદ મૂછાળા છે ને આમ જો ઠંડા પાણીએ ના આવી ઠંડીમાં હો. હા એટલે મૂછું નથી પણ થોડું સાચવી લેજે. મરદ છીએ આપણે. હાલે 2 મિનિટ આમાં વિડીયોમાં બોલજે ને જરી બોલ. આવું હોય ને તો ઠંડા પાણીએ જ નાવાનું, બાયલાની જેમ ગરમ પાણીએ નહીં. ઠંડા પાણી આમ જો મરદ મૂછાળા થાય, મરદ મૂછાળા હો. અને ગરમ પાણીએ નાઈ ઈ બાયલા હોય આના જેવા. વાહ રેડી આના જેવા ઝુમ્મર. હા રેડી હા જા હવે તું ગરમ પાણીએ ઘરે જઈને નાઈ લે. સુરેશભાઈ નો નંબર ગોતવો છે તારા બાપાના? આમ જો તારા બાપાનો નંબર આજ છે ને? હા ઈ હમણાં જઈથી નાઈને ગયા. આ વિડિયો એને જ મોકલું હોય. આ તો મોકલ. ઈ તો મરદ માણા છે. હમણાં 10 મિનિટ પહેલા આગલી ડોલ એની હતી જો અહીંયા નાઈને ગયા. હા રેની મારી ઘરેથી ગીજર લઈને ગયા હો હમણાં તારા બાપા. ઈ અમારી મહેમાન આવ્યા ને એની આટું જાતું હોય. હા पानी आए या ना आए नाना चाहिए ओ मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती
આ ઉહ. આ. હાલો મસ્ત નાઈ લીધું, હવે નાવાનો વારો કાલે. ઠંડી ગમે એવી હોય રોજ નાવું પડે હો, બાકી નાઈએ નહીં તો ખાટા ખાટા છાશ જેવા ગટા. ઈ, જો. આ. આ. આ.